નવસારી ખાતે ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનો ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ પડતર માંગણીઓ અને વહીવટી મુશ્કેલીઓ અંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલને ઉગ્ર રજૂઆત કરી છે। સંગઠન દ્વારા આક્ષેપ કરાયો છે કે આઈસીડીએસ વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યકરો સાથે શોષણયુક્ત વર્તન કરવામાં આવે છે અને વધારાની કામગીરીનું ભારણ સતત વધી રહ્યું છે। રજૂઆતમાં જણાવ્યા અનુસાર પોષણ ટ્રેકર, પોષણ સંગમ, MMY અને અગમ જેવી એપ્લિકેશનોમાં 80% જેટલી ટેકનિકલ ખામીઓ હોવા છતાં બહેનોને જવાબદાર ઠેરવવામાં આવે છે। 15 ફેબ્રુઆરી સુધીમાં મોબાઈલ આપવાના વાયદા છતાં હજુ સુધી મોબાઈલ મળ્યા નથી। વળી એબીટી એપ્લિકેશનમાં 70 બાળકોની હાજરી હોવા છતાં માત્ર 30 થી 40 ના જ ફોટા કેપ્ચર થતા હોવાથી હાજરી પૂરાતી નથી। આ બાબતે રજૂઆત કરવા જતા પ્રોગ્રામ ઓફિસરો દ્વારા કામ ન કરવું હોય તો રાજીનામા આપી દો જેવી ધમકીઓ અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ થતો હોવાના ગંભીર આક્ષેપો થયા છે। એનજીઓ અને મંડળીઓ દ્વારા અપાતો નાસ્તો મેનુ મુજબ અને પૂરતો ન હોવાની ફરિયાદ સાથે એવી માંગણી કરી છે કે રાજ્યની તમામ આંગણવાડીઓમાં નાસ્તો વર્કર અને હેલ્પર બહેનો દ્વારા જ બનાવવામાં આવે। આ ઉપરાંત મંગળ દિવસ, ગેસ બિલ, કન્ટીજન્સી અને ઇન્સેન્ટિવની રકમ લાંબા સમયથી બાકી હોવાથી માનદ વેતન મેળવતી બહેનો આર્થિક સંકળામણ અનુભવી રહી છે। કાર્યકરોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત 6 સેવાઓમાંથી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે। આખો દિવસ મોબાઈલ એપ્લિકેશનોમાં ડેટા એન્ટ્રી કરવી કે બાળકોને ભણાવવા તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે। સંગઠને ચેતવણી આપી છે કે જો વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનના રસ્તા અપનાવવામાં આવશે। આવેદન અમારે છે ને તે પગાર વધારવા માટે કે સુપ્રીમ કોર્ટે વર્કર બેનના 24,800 ને હેલ્પર બેનના 20,300 એ હજુ અમને ચૂકવ્યા નથી। તો સરકારને અમારે ખાસ એક વિનંતી છે કે અમારો પગાર કેમ નથી વધારતી ને અમારો પગાર વધારવા જોઈએ। દિવસે દિવસ અમારી કામગીરી વધતી ચાલી। અત્યારે હાલમાં એક એવી એપ્લિકેશન આવ્યું છે કે બહેનો એનાથી ત્રાસી ગયા છે, તો એપ્લિકેશન બંધ કરો અને ઓનલાઈન કામગીરી કરવાના હોય તો ઓફલાઈન કામગીરી બંધ કરો। જ્યાં મેડમ લોકો વિઝિટ કરવા જાય છે ત્યાં ચોપડા માંગે છે બહેનો પાસે। હવે બહેનો ચોપડા લખે કે ઓનલાઈન કામગીરી કરે। એબીટી એવી વસ્તુ છે કે અમારે સવારે 2 કલાક બાળકોને કઈ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાતું નથી અને એબીટીમાં જ અમારે લાગી રહેવું પડે। જ્યાં સુધી એબીટી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી અમારથી બીજું કઈ કામ થતું નથી। તો બાળકોનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ બી અમારું અટવાય છે, અમારી બીજી બધી ઘણી કામગીરી અટવાય છે। આખો દિવસ અમારે ફોન લઈને લાગી રહેવાનું એ અમને સારું લાગતું નથી। અમારા લાભાર્થી વાલીઓ આવે તો કહે છે કે બહેનો તો આખો દિવસ ફોનમાં કામ માથું માર્યા। મુખ્ય માંગણી અમારા પગાર વધારો, અમારા ફોન જે અમને ફેબ્રુઆરીની એમ કીધું છે કે ફેબ્રુઆરીની 15-16 તારીખે મનીષાબેન વકીલે કીધું હતું કે 15-16 તારીખે તમને ફોન મળી જશે। આજે 25 તારીખ થઈ, અમારા બહેનોના બધાના ફોન બગડી ગયા છે। બહેનોનો એટલો પગાર નથી કે બહેનો ફોન ખરીદી શકે ને એપ્લિકેશન નવા લાખો ને એપ્લિકેશનમાં કામ કરો ઓનલાઈન। બહેનો ફોન વગર એપ્લિકેશનમાં કામ કેવી રીતના કરે? હા, મોદી સાહેબ એમ કહે કે નારી સશક્તિકરણ, અહીંયા તો નારીનું શોષણ થાય છે। આઈસીડીએસ એક એવો વિભાગ છે ને કે આખું આઈસીડીએસ માં નારીનું શોષણ થાય છે। આ નારીનું શોષણ બંધ કરો અને જે અમારો પ્રશ્ન છે એનો ઉકેલ લાવો। અમને વહેલી તકે જે કોર્ટે હુકમ કર્યો છે કે આંગણવાડી વર્કર અને હેલ્પરને 3જા-4થા વર્ગના કર્મચારી ગણો અને 24,800 અને હેલ્પર બેનને 20,300 એ પગાર અમારો ચૂકવો તો અમે આગળ કામ કરીશું, નહીં તો અમે આગળ નવી રણનીતિ ઘડીશું અને શું કરશે અમારા બહેનો એ કઈ નક્કી નથી અમારે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।